શહેરના ભૂતળી ઝાપા ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ધનેરા જેવી જીવાત અને મરી ગયેલા ઉંદરોના કારણે ગોડાઉન પાછળ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। સાંજના સમયે રહેવું મુશ્કેલ થઈ ગયું છે। જમતા સમયે જમવાની થાળીમાં અને પીવાના પાણીમાં વાસણોમાં ધનેરા પડી રહ્યા છે, જેને કારણે રાતની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે। શહેર અને જિલ્લાના લોકોને રેશનિંગ દુકાનમાંથી મળતા અનાજ સહિતનો પુરવઠો હુજરત પાગા ખાતેના સરકારી અનાજના ગોડાઉનમાં લાવીને તેનો સંગ્રહ કરવામાં આવે છે। બાદમાં નિર્ધારિત સ્થળોએ આ પુરવઠો પહોંચાડવામાં આવતો હોય છે। ગોડાઉનોમાં સ્વચ્છતા નહીં હોવાથી અનાજના કોથળાઓમાં જીવાતો પડી જાય છે અને અનાજનો મોટો જથ્થો નિકાલ કરવો પડે છે અથવા તો લોકોને રેશનિંગ દુકાનોમાં વહેંચી દેવામાં આવે છે। હુજરત પાગા સ્થિત આ ગોડાઉનોમાં સ્વચ્છતાના અભાવે ધનેરા સહિતની જીવાતો મોટી સંખ્યામાં વધી ગઈ છે, જેમાંથી અમુક જીવાતો ઉડીને ગોડાઉનની આજુબાજુમાં વર્ષોથી રહેલા લોકોના ઘરમાં પહોંચી જાય છે। આ અંગે રહીશોએ ગોડાઉનોમાં સ્વચ્છતા જાળવવા તેમજ નિયમિત સફાઈ કરવાની માંગ સાથે તંત્રને અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈની ફરિયાદો સાંભળવામાં આવતી ન હતી, જેથી આજે રોષે ભરાયેલા લોકો મોટી સંખ્યામાં ગોડાઉનમાં પહોંચી ગયા હતા। ગોડાઉનમાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો। રહીશોએ આક્ષેપ કર્યા હતા કે અમારા ઘરોમાં જીવડા ઘણી વખત જમવામાં તેમજ પાણીમાં જોવા મળતા હોય છે। રહીશોએ જણાવ્યું હતું કે સમયસર દવાઓનો છંટકાવ કરવો જોઈએ, જેથી અનાજ ભરેલા કોથળામાં કીડા પડે તો રોકી શકાય, અથવા તો સ્વચ્છતા પણ રાખવી જોઈએ। અમુક જીવાતો ઉડીને અમારા ઘરમાં આવે છે, અમે હેરાન પરેશાન થઈ જઈએ છીએ। આ તો વર્ષોથી જીવાતો ઉડીને આવે ને, અમે હેરાન થઈએ છીએ। રાત્રે ઊંઘવા નહીં મળતું, ખાવાના અંદર પાણીમાં છે, પછી અનાજમાં ખાના અંદર બધાના અંદર આ જીવાત પી જાય છે। આનું કોઈ નિરાકરણ આ લોકો લાવતો નથી। સાહેબોને કેટલી વાર અરજી કરી, પણ સાહેબો કોઈ એનું નિકાલ લાવતા હોય છે। અને ઉપરથી અમને ધમકી આવે કે તમે તમારા મકાન ખાલી કરીને જતા રહો। ગઈકાલે પણ લોકો ત્યાં ગયા હતા, પણ કોઈ સાહેબ કશું જવાબ આવ્યો નહીં। અમને ખાલી એવું આશ્વાસન આવે કે અમે દવા છાંટીએ, પણ કોઈ દવા છાંટતા હોય તો આજે જીવાત ના હોત। અંદર અનાજ તમે જાતે જ જોઈ શકો છો કે અંદર અનાજ કેટલું સડી ગયું છે। અંદર જીવાત કેટલી ઊંદેડા ઘૂસો એવું મોટા મરી ગયેલા છે અંદર। હા, અમારા ઘરમાં આવે છે, અમારા કાનમાં, અમારા ઘરમાં બધા અનાજ બનાજ બધું સરી જાય છે। નાના નાના છોકરા છે અમારા, એ બધાને હેરાનગતિ થાય છે। કપડામાં બે હોય છે, ઘરમાં તમે ઝાડુ મારો તો એકલા કિલ્લા જ નીકળે છે, બીજું કશું નીકળતું નહીં। અમે બહુ હેરાન થઈ ગયા છે હવે નથી। અમે કાલે અંદર રજૂઆત કરી હતી, એ લોકોએ પેપરમાં પણ આપ્યું છે, આજે સંદેશમાં આવ્યું છે, દિવ્ય ભાસ્કરમાં પણ આવ્યું છે। હવે તે છતાંય પણ અમારા તે ઓછા થયા નથી। એ લોકો એવું કહે છે કે અમે ગાંધીનગરથી દવા લાવીને નાખી છે, તો નાખી હોય તો થોડાક ઓછા તો થાય ને। અરે ધનેરાએ હેરાન કરી નાખ્યા છે સાહેબ। ઊંઘવાય નહીં મળતું, કાનમાં પેઈ જાય છે, આંખોમાં પેઈ જાય છે। જમવા બેઠા હોય ને તો જમવામાં અંદર બી પડી જાય છે। હા, કોઈ ધ્યાન આપતું નહીં। કાલે અમે ગયા ને તો અનાજ તો એટલું બધું હળી ગયેલું પડ્યું છે, ઉંદેડા અંદર મરેલા પડ્યા છે, અને ધનેરા તો એમના તઈ ખતબત એટલું બધું અમે હેરાન થઈ ગયા છે, પણ આ કશું કરતા નહીં, નિકાલ લાવતા જ નથી। છોકરાઓ બી હેરાન થઈ હવે હેરાન એમના તો કાનમાં પી ગઈ, એક જણને તો ઓપરેશન કરો, પેલું કશું કરવું પડ્યું, દવા બાળક હતું નાનું। હવે નાનું બાળક તો કહેવાનું નહીં ને, મોટા હોય તો ખબર પડે। નાના બાળકને થયેલું બાળકને શું ખબર પડે? અમે હેરાન થઈ જાય। આમ રાતે તો આમ ચાલતા હોય છે। હા, અમારે તો આ ભાઈ કંઈક કરે, નહીં તો આ ગોદામ બીજી બાજુ લઈ જાય, નહીં તો એનો ઈલાજ કંઈક કરે। એ આપણે વર્ષા ઋતુની મોસમમાં થોડું જીવાતનું થોડું એ રહે છે, પણ આપણે ગાંધીનગર અમારી વડી કચેરી છે ત્યાંથી આપણે એજન્સી નક્કી કરેલી છે, પેસ્ટ કંટ્રોલ, જેના દ્વારા આપણે દવા છંટકાવ સમયસર અઠવાડિયે 10 દિવસે કરાવતા હોઈએ છીએ। અને ગઈકાલે પણ આપણે એ કામગીરી ચાલુમાં જ હતી। પેસ્ટ કંટ્રોલવાળા આપણે આવ્યા હતા દવા છાંટવા, પરંતુ પાછળ જે રહેવાસી છે એ બે ઘરના લોકો અહીંયા રહેવાસી આવ્યા હતા કે અમારા ઘરે જીવાત આવે છે, પણ એ અમારી કામગીરી ચાલુમાં જ હતી। અને પછી સાંજે અમે 6, 6:30 અમારા ડીએસએમ સાહેબ અને હું પણ રૂબરૂ અમે પાછળના રહેવાસીઓને મળીને આવ્યા કે જીવાતો અત્યારે છે નથી, અને સાહેબ છંટાવતા રહેજો દવા। એટલે અમે કીધું છે તો 7 દિવસે 10 દિવસે અમે કરાવતા જ હોઈએ છીએ, એટલે એવો બીજો કોઈ અમે પ્રોબ્લેમ નથી।